હેલો સ્ટુડન્ટ, 12th ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર ચેપ્ટર 12 ની અંદર આજે આપણે જોવાના છીએ કાર્બોક્સિલિક એસિડની બનાવટ વિશે. બનાવટના આપણે બે ભાગ જોવાના છીએ, જેમાંના આજના ભાગની અંદર આપણે જોઈશું વ્યુત્પન્નમાંથી કાર્બોક્સિલિક એસિડ કેમનો બનાવાય છે. તો શરૂ કરીએ છીએ આપણે આજનો લેક્ચર. પ્રથમ વાત કરીએ આપણે વ્યુત્પન્નની, તો કાર્બોક્સિલિક એસિડના વ્યુત્પન્ન 4 છે, જેની અંદર આપણે 1 by 1 જોવાના છીએ, જેની અંદર સમાવેશ થાય છે એમાઇડ સંયોજનોનો, ત્યારબાદ એનહાઇડ્રાઇડ સંયોજનો, એસિડ ક્લોરાઇડ અને લાસ્ટમાં આવે છે એસ્ટર. પ્રથમ આપણે આ ચારની વાત કરવાના છે. તો પ્રથમ લઈ લઉં છું અહીંયા હું, એ છે એમાઇડ સંયોજનોમાંથી. હવે એનસીઈઆરટી ના આધારે તમને અહીંયા નાઇટ્રાઇલ પણ આપેલું હોઈ શકે છે, કારણ કે નાઇટ્રાઇલ જે છે એમાંથી જ આપણે એમાઇડ બનાવીએ છીએ ને એમાઇડમાંથી કાર્બોક્સિલિક એસિડ બનાવીએ છીએ. કેમનો બનાવવામાં આવે છે અહીંયા? તો સિમ્પલ યાદ રાખજો, જળ વિભાજન કરવામાં આવે છે અને તમને કહે અંશત અને સંપૂર્ણ, તો એમાં ધ્યાન રાખવાનું છે. ઉદાહરણ લઈશું એટલે ખ્યાલ આવશે અહીંયા. જેમ કે હું અહીંયા લઈ લઉં છું RC ટ્રિપલ બોન્ડ N, આ આપણે લીધું છે નાઇટ્રાઇલ. આનું અંશતનો મતલબ પાણી ઓછું લઈ રહ્યા છીએ આપણે. હું અહીંયા લઈ રહ્યો છું H2O, 1 મોલ પાણી લઈ રહ્યો છું. હવે આની અંદર શું થશે? 1 મોલ પાણી લઈશ ત્યારે આ હાઇડ્રોજન જે છે સીધા જતા રહેશે નાઇટ્રોજન પાસે, ઓક્સિજન જશે કાર્બન પાસે, અને આપણને અહીંયા નિપજ જે છે એ મળી જાય છે RCONH2. ક્રિયાવિધિને આધારે નથી જોઈ રહ્યા. H2O ની અંદર તો આપણને બે જ આયન હોય છે, H+ અને OH-, એટલે પ્રક્રિયા તો એને આધારે જ થવાની છે, પણ આપણે હાલમાં ક્રિયાવિધિ નથી જોઈ રહ્યા, એટલે તમને આને આધારે ખ્યાલ આવી શકે. તો આપણને અહીંયા શું મળી જાય છે? એમાઇડ. એમાઇડ મળી ગયા પછી ફરીથી પાણી એટલે જળ વિભાજન કરવાનું છે. ફરીથી પાણીનો યુઝ કરીશું તો હવે શું થશે અહીંયા? તો હવે આની અંદરથી H+ અને OH-, જેમાંથી H+ જે છે એ NH2 સાથે જશે અને OH આવી જશે આ RCO સાથે, એટલે નિપજ મળી જશે આપણને RCOOH અને પ્લસ નીકળી જશે એમોનિયા બહાર. ક્લિયર? તો આ રીતે આપણને અહીંયા મળી જશે કાર્બોક્સિલિક એસિડ. પરિવર્તન માટે પણ તમને પૂછી શકે છે, તો ખૂબ જ મહત્વનું. હવે એની અંદર એલિફેટિક અને એરોમેટિક બંનેના ઉદાહરણ તમારે યાદ રાખવાના. તો હું એલિફેટિક લઈ લઉં છું પ્રથમ. CH3 C ટ્રિપલ બોન્ડ N આપેલું હોય આપણને, 2 કાર્બન છે, તો આપણે આને કહી દઈશું ઇથેન નાઇટ્રાઇલ. હવે એની અંદર આની જેમ જ આપણે જલ વિભાજન કરીશું H2O વડે, તો CONH2, એટલે અહીંયા આપણને મળી જશે CH3 CONH2. 2 કાર્બન છે એટલે આને કહીશું ઇથેનેમાઇડ. ત્યારબાદ ફરીથી H2O નો યુઝ કરીશું આપણે, જેમાં H+ અને OH-. તો OH- આની સાથે આવશે એટલે આપણને એસિડ મળી જશે CH3 COOH અને NH3 નીકળી જશે, એટલે અહીંયા આપણને મળી જશે ઇથેનોઇક એસિડ. તો તમે જોઈ શકો છો ખૂબ જ સિમ્પલ છે અને પરિવર્તન માટે ખાસ કામનું છે. આ જ રીતે જો એરોમેટિક લઈ લેવામાં આવે, અહીંયા લઈ લઈએ C ટ્રિપલ બોન્ડ N, બેન્ઝોનાઇટ્રાઇલ. એમાં આપણે પાણી ઉમેરી દઈશું આ જ રીતે H2O, તો અહીંયા મળી જશે આપણને બેન્ઝીન ઉપર CONH2, જેને કહીએ છીએ બેન્ઝેમાઇડ અથવા બેન્ઝીનેમાઇડ. તો આપણને બેન્ઝેમાઇડ મળી જશે. અને ત્યારબાદ આ જ રીતે ફરીથી જળ વિભાજન કરીએ H2O H+ OH-, તો અહીંયા COOH, એટલે મળી જશે આપણને બેન્ઝોઇક એસિડ. અને અહીંયા નીકળી જશે શું? તો NH3. તો તમે જોઈ શકો છો ખૂબ જ સરળતાથી આપણે નાઇટ્રાઇલમાંથી એમાઇડ અને ત્યારબાદ આપણે કાર્બોક્સિલિક એસિડ બનાવી શકીએ છીએ. હવે અહીંયા ધ્યાન રાખવાનું છે
જો તમને એક્ઝામમાં પૂછે કે નાઇટ્રાઇલ સંયોજનોનું અંશતઃ જળ વિભાજન કરતા, અંશતઃ જળ વિભાજન કરશો તો પ્રક્રિયા આટલે સુધી જ થશે, આનાથી આગળ નહીં થાય. પરંતુ એટલું યાદ રાખવાનું, જો એક્ઝામની અંદર તમને સાયનાઇડ આપીને અહીંયા લખી દીધું 2H2 તો એનો મતલબ સંપૂર્ણ છે, તો વચ્ચે આ નહીં બને, ડાયરેક્ટ તમને આ મળી જશે. એટલે યાદ રાખવાનું છે કે પાણીના અણુ કેટલા વપરાયા છે, જેને આધારે તમારે નિપટ લખવાની રહેશે. ક્લિયર? તો બધાને ખ્યાલ આવી ગયો છે. તો યાદ રાખજો, એલિફેટિક કે એરોમેટિક બંને રીતના કાર્બોક્સિલિક એસિડ જે છે આના આધારે બનાવી શકાય છે. તો હાલમાં જોયો છે આપણે પ્રથમ ભાગ, એ છે એમાઇડમાંથી. હવે જોઈએ છે આપણે સેકન્ડ ભાગ. તો સેકન્ડ છે એની અંદર એનહાઇડ્રાઇડ સંયોજનોમાંથી. એનહાઇડ્રાઇડ ની વાત કરીએ આપણે, તો એનહાઇડ્રાઇડ ની અંદર પણ આપણે જુદા જુદા ઉદાહરણ લઈ શકીએ છીએ. તો હું લઉં છું અહીંયા પ્રથમ, એ છે CH3 C ડબલ બોન્ડ O C ડબલ બોન્ડ O CH3. બંને સાઈડ સેમ હોય તો બે કાર્બન, તો બે કાર્બન એટલે ઇથેન, તો એનું નામ થઈ જશે ઇથેનોઇક એનહાઇડ્રાઇડ. તો આ લીધું છે આપણે ઇથેનોઇક એનહાઇડ્રાઇડ. હવે આની અંદર કંઈ જ નથી કરવાનું, આની અંદર પણ આપણે જલ વિભાજન જ કરવાનું છે, જેમ આપણે કરતા આવ્યા છીએ એ જ રીતે. તો આની અંદર પણ તમારે જળ વિભાજન કરવાનું છે H2O વડે, H+ અને OH-. હવે શું કરીશું આપણે અહીંયા, આ સાઈડથી અથવા આ સાઈડથી કોઈ પણ સાઈડથી ભાગ પાડશો, બે સરખા જ ભાગ થવાના છે, જેની અંદર એક બાજુ CH3COO બચશે અને એક બાજુ CH3CO બચવાનું છે. એક થશે પ્લસ અને એક થશે માઇનસ. બરાબર છે? તો હવે આની અંદર જો આપણે બે ભાગ પાડી દઈએ, તો હું અહીંયા બે ભાગ પાડી રહ્યો છું આ રીતે. તો આ ભાગ માઇનસ છે, આ બાજુનો પ્લસ છે. આ પ્લસ છે તો આની સાથે આવી જશે અહીંયાથી OH કાર્બન સાથે, અને આ H+ જશે આની સાથે. બે કેસની અંદર શું બનશે? CH3COOH અને CH3C ડબલ બોન્ડ OH. એટલે આપણને અહીંયા શું મળી જશે? તો 2 મોલ CH3COOH એટલે ઇથેનોઇક એસિડ. ક્લિયર? તો સરળતાથી તમે બનાવી શકો છો. આ જ રીતે જો એરોમેટિક ની અંદર લઈ લીધું આપણે, એટલે સંયોજન જે છે એ આપણે આ રીતે લઈ લીધું C ડબલ બોન્ડ O C ડબલ બોન્ડ O. તો આના માટે આપણે કહી શકીએ છીએ બેન્ઝોઇક. યાદ રાખજો, હવે આની વાત કરી રહીએ તો આ બેન્ઝોઇક છે, તો આના માટે શું કહીશું આપણે? બેન્ઝોઇક એનહાઇડ્રાઇડ. હવે આની અંદર પણ સેમ કામ થશે, H2O H+ OH-. હવે આની અંદર પણ કોઈ પણ સાઈડથી બે ભાગ પાડી શકીએ છીએ. ફરીથી અહીંયાથી ભાગ પાડું છું, આની સાથે H આવશે, આની સાથે OH આવશે, તો આપણને અહીંયા 2 મોલ શું મળી જશે? બેન્ઝીન ઉપર COOH. એટલે મળી જશે આપણને બેન્ઝોઇક એસિડ. ક્લિયર? બે સાઈડ અલગ અલગ પણ હોઈ શકે છે, એટલે જો તમને આવું આપી દે C ડબલ બોન્ડ O C ડબલ બોન્ડ O CH3, તો આ છે બેન્ઝોઇક ઇથેનોઇક એનહાઇડ્રાઇડ. આ અંદર બે સાઈડ અલગ અલગ છે. હવે આ કેસની અંદર પણ જલ વિભાજન કરીશું H2O H+ અને OH-. કોઈ પણ સાઈડથી મેં કીધું એ પ્રમાણે, જેમ કે હું અહીંયાથી લઈ લઉં, આની સાથે H આવશે એટલે COOH, અને આ OH આની સાથે આવશે તો CH3COOH. એટલે 2 મળશે અહીંયા આપણને. એરોમેટિક અને એલિફેટિક બંનેનું મિશ્રણ મળી જશે અહીંયા, COOH અને સાથે મળી જશે CH3COOH. એટલે અહીંયા મળી ગયો છે આપણને બેન્ઝોઇક એસિડ, અને અહીંયા મળ્યો છે ઇથેનોઇક એસિડ. ક્લિયર? તો તમે જોઈ શકો છો, બંનેનું મિશ્રણ મેળવવું હોય તો પણ તમે મેળવી શકો છો. તો આ જોયું છે કાર્બોક્સિલિક એસિડની અંદર સેકન્ડ વ્યુત્પન્ન આપણો એ છે એનહાઇડ્રાઇડ. હવે જોઈએ છીએ આપણે તેના ત્રીજા વ્યુત્પન્નમાંથી.
તો તેનું ત્રીજું વ્યુત્પન્ન જે છે એ છે એસિડ ક્લોરાઇડ. તો હવે એસિડ ક્લોરાઇડ માંથી કેમ ના બનાવી શકાય? અહીંયા પણ જળ વિભાજન જ લેવાનું છે, પણ અહીંયા બે પ્રકારના જળ વિભાજન લઈશું આપણે, એસિડિક અને બેઝિક ના આધારે. તો અહીંયા લઈએ છીએ આપણે જેમ કે RC ડબલ બોન્ડ O Cl એસિડ ક્લોરાઇડ. તો એમાં બે પ્રકારના જળ વિભાજન લેવામાં આવે છે, એક છે એસિડિક અને એક છે બેઝિક. એસિડિક જળ વિભાજન એટલે અહીંયા લઈએ છીએ આપણે H+ અને અહીંયા આપણે લઈ લીધું છે H2, એટલે H3O+ પણ તમે લખી શકો છો. એટલે H+ ની હાજરીમાં થવાનું છે. આયન તો બે જ છે અંદર, H+ અને OH- જ છે. તો હવે આની અંદર શું થશે? H+ અને OH- માંથી આ RCO સાથે કોણ જોડાઈ જશે? તો અહીંયાથી તૂટી જશે. પહેલા તો Cl જે છે એ H સાથે જતું રહેશે, HCl બનાવી દેશે, અને આની સાથે આવી જશે OH એટલે બનાવી દેશે RCOOH પ્લસ HCl. અહીંયા Cl માઇનસ કરીને બી લખી શકો છો આયન ફોર્મની અંદર. આપણે એસિડિક કરી રહ્યા છે એટલે H+ લીધું છે, બાકી કોઈ જ ફરક નથી. ક્લિયર? હવે આની અંદર પણ આપણે એ જ કામ કરી શકીએ છીએ સેમ રીતે, પણ હવે અહીંયા લઈ લઈએ છીએ આપણે OH- અને H2. તો આ બે ભાગમાં થશે. તો આની અંદર શું થશે? આ ઓક્સિજન જે છે આ C ડબલ બોન્ડ O સાથે જશે, એટલે એમાંથી બનાવશે RCOO-, અને સાથે HCl જે છે એ પણ નીકળી જશે અહીંયા. તો હું HCl જે છે એને અહીંયા લઈ રહ્યો છું -HCl સ્વરૂપે, એટલે એ તો સીધે સીધું નીકળી જવાનું છે. હવે RCOO- જે છે એની સાથે સેકન્ડ પાર્ટની અંદર અહીંયા આવી જશે H+H2O માંથી. યાદ રાખજો, ટૂંકમાં H2O ના બંને આયન યુઝ થવાના છે. આની અંદર સાથે થઈ રહ્યા છે, આની અંદર 1 by 1 થઈ રહ્યા છે. બરાબર? પહેલા OH- હતો, હવે H+ છે. હવે H+ આની સાથે શું બનાવી દેશે? તો RCOOH. તમે જોઈ શકો છો, બહુ સિમ્પલ છે. તો આ એસિડિક છે, આ બેઝિક છે. ક્લિયર? યાદ રહી જાય બધાને? ઉદાહરણ બંનેની અંદર આપી શકો છો તમે. જેમ કે હું અહીંયા લઈ લઉં છું CH3COCl. આ છે ઇથેનોઇલ ક્લોરાઇડ. તો ઇથેનોઇલ ક્લોરાઇડ ની વાત કરીએ આપણે, તો ઇથેનોઇલ ક્લોરાઇડ ની અંદર પણ તમે આ જ રીતે બે પ્રક્રિયાઓ લઈ શકો છો, જેની અંદર H+ માટે અને અહીંયા OH- ને આધારે. હવે જો H+ ને આધારે તમે પ્રક્રિયા અહીંયા લઈ રહ્યા છો, તો અહીંયા યાદ રાખી લેજો CH3COOH અને HCl આની જેમ જ બની જશે સીધે સીધું. એટલે અહીંયા શું બનશે? CH3COOH અને અહીંયા નીકળી જશે HCl. સિમ્પલ. અહીંયાથી આપણે એને તોડી નાખ્યું છે. જ્યારે આમાં લઈશું તો ફરીથી પાછો CH3COO- અને HCl નીકળી જવાનું છે, એટલે અહીંયા બની જશે CH3COO- અને એ જ રીતે અહીંયા નીચે લખી દઉં છું HCl, અને આગળ ફરીથી રિએક્શન કરીશું આપણે અહીંયા H+ સાથે, તો અહીંયા આપણને મળી જશે CH3COOH. તો તમે જોઈ શકો છો ખૂબ જ સરળતાથી આપણે અહીંયા બનાવી શકીએ છીએ ઇથેનોઇક એસિડ. અને આ છે એસિડિક જળ વિભાજન, આ છે બેઝિક જળ વિભાજન. તો યાદ રાખી લેવાનું છે, અહીંયા આયન ફોર્મની અંદર છે, H+ લઈને એસિડની અંદર જતો રહેશે. ઇવન તમે આ જ પ્રક્રિયા જે છે એ આની સાથે પણ કરી શકો છો. એટલે જો તમને અહીંયા આપી દીધું હોય COCl, આને કહીએ છીએ આપણે બેન્ઝોઇલ ક્લોરાઇડ, તો આમાં પણ કરી શકીએ છીએ. આમાં પણ બંને બતાવી શકાય છે. હું કોઈ એક બતાવું છું, જેમ કે આની જ વાત કરી લઈએ આપણે અહીંયા કે એસિડિક છે H+H2O, તો OH આ CO સાથે જશે અને Cl નીકળી જશે, તો તમને અહીંયા સીધે સીધું શું મળી જશે? બેન્ઝીન ઉપર COOH અને અહીંયા નીકળી જશે HCl. આ જ રીતે બેઝિક મીડિયામાં બી કરી શકો છો, જેમાં કાર્બોક્સિલેટ આયન મળશે અહીંયા બેન્ઝીન ઉપર COO- અને ત્યારબાદ બેન્ઝોઇક એસિડ. તો તમે જોઈ શકો છો ખૂબ જ સરળતાથી આપણે બનાવી શકીએ છીએ. આમાં પણ એલિફેટિક ને એરોમેટિક બંનેના ઉદાહરણ લઈ શકો છો, અને પરિવર્તન માટે 1 માર્કના MCQ માટે ખૂબ જ અગત્યની પ્રક્રિયાઓ છે. ક્લિયર? તો આ જોયું છે આપણે ત્રીજા વ્યુત્પન્ન વિશે. હવે જોઈએ છે ચોથું વ્યુત્પન્ન, જે છે એસ્ટર. આપણે જોઈશું એસ્ટરમાંથી.
હવે આની અંદર પણ યાદ રાખજો, તમે બંને રીત જોઈ શકો છો. બંને રીત એટલે કે એસિડિક અને બેઝિક, અને એમાં પણ એલિફેટિક ને એરોમેટિક બંને માટે યાદ રાખી શકો છો. તો આપણે સીધા એલિફેટિક ને એરોમેટિકના ઉદાહરણથી જ જોઈ રહ્યા છીએ, તમને આર ને આધારે ખ્યાલ આવી ચૂક્યો છે. તો હવે હું આની અંદર લઈ રહ્યો છું, જેમ કે CH3 C ડબલ બોન્ડ O CH3, આ છે મિથાઇલ ઇથેનોઇટ. તો આની અંદર પણ મેં અગાઉ કીધું એ પ્રમાણે જ બંને રીતે થઈ શકે છે, જેમ આપણે એસિડિક ક્લોરાઇડમાં કર્યું તેમ રીતે. એટલે એસિડિક લઈ લઈએ H+H2 અથવા H3O+ બી લખી શકો છો. રિએક્શન તો H+ ને OH- જ કરવાનો છે. હું આને અહીંયાથી તોડી નાખું છું. હવે શું કરશે, આ CH3 C ડબલ બોન્ડ O છે એની સાથે જશે OH અને આની સાથે જશે H. યાદ રાખજો, આની સાથે OH જશે એટલે બનાવશે CH3 C ડબલ OH અને આ બનાવશે CH3OH. એટલે અહીંયા બની જશે CH3 C ડબલ OH પ્લસ CH3OH. એટલે અહીંયા તમને મળી જવાનો છે એસિડ, ઇથેનોઇક એસિડ, અને અહીંયા છે મિથેનોલ. યાદ રાખજો, આ પ્રક્રિયા જે છે એ એસ્ટરીકરણ પ્રક્રિયાથી ઉલટી છે. એસ્ટરીકરણ પ્રક્રિયા જે છે એ આની આ બાજુ થાય છે, બરાબર છે. એટલા માટે આ પ્રક્રિયા જે છે એ પણ યાદ રાખી લેજો, પ્રતિવર્તી હોય છે. એટલે આ બંને સાઈડ થઈ શકે છે. ક્લિયર? આમાંથી આ પણ બની શકે છે, આમાંથી આ પણ બની શકે છે. તો આ એસિડની વાત કરી. હવે આ જ રીતે બેઝની હાજરીમાં બી કરી શકો છો, OH-. અહીંયા બેઝ તરીકે NaOH KOH લેવો હોય તો એ પણ લઈ શકાય છે, બરાબર છે. તો હું હાલમાં OH- ની વાત કરું તો ફરી પાછો આ ઓક્સિજન આની સાથે જશે અને અહીંયા આલ્કોહોલ બહાર નીકળી જશે. તો અહીંયા તમને શું મળી જશે, CH3 C ડબલ O- અને CH3OH નીકળી જશે. ફરી પાછી એની એ જ રીતે પ્રક્રિયા થશે, મેં કીધું એ પ્રમાણે યાદ રાખવાનું છે. હવે કોની, તો H+H2, તો અહીંયા નિપજ મળી જશે CH3 C ડબલ OH. સિમ્પલ. ક્લિયર? એલિફેટિક ની જેમ એરોમેટિક ની અંદર બી લઈ શકો છો તમે. આપણે લઈ લીધું અહીંયા C ડબલ બોન્ડ O CH3, આ છે મિથાઇલ બેન્ઝોએટ. તો આની અંદર પણ આ જ રીતે પ્રક્રિયા થશે બંને માધ્યમની અંદર. જો એસિડિક માધ્યમમાં લઈ લઈએ આપણે તો અહીંયા શું થશે, અહીંયાથી તૂટવાનું છે C ડબલ OH એટલે બેન્ઝોઇક એસિડ બની જશે. અને પ્લસ એ જ રીતે શું બની જશે, CH3OH. એટલે અહીંયા મળી ગયું છે આપણને બેન્ઝોઇક એસિડ અને અહીંયા મળ્યો છે આપણને મિથેનોલ. બેઝિક મીડિયમ OH- ને આધારે અને પ્રક્રિયા જે છે ફરીથી મેં કીધું એ પ્રમાણે બંને કેવી હશે, પ્રતિવર્તી, એટલે બંને દિશામાં થઈ શકે છે. તો OH- ને આધારે ફરી પાછો આનો આયન બની જશે, એટલે શું આવશે અહીંયા, તો C ડબલ O- કાર્બોક્સિલેટ આયન બનાવશે અને અહીંયા CH3OH જે છે એ નીકળી જશે. ક્લિયર? અને ત્યારબાદ આને હું અહીંયા દર્શાવી દઉં છું, માઇનસ CH3OH કરી દઉં છું અને અહીંયા આગળ પ્રક્રિયા કરીએ આપણે આની જેમ જ H+H2O, તો અહીંયા મળી જશે આપણને બેન્ઝીન ઉપર C ડબલ OH. ક્લિયર? તો અહીંયા મળી જશે આપણને બેન્ઝોઇક એસિડ. તો એસ્ટરમાંથી પણ તમે એલિફેટિક ને એરોમેટિક બંને પ્રકારના કાર્બોક્સિલિક એસિડ બનાવવા હોય તો આ રીતે બનાવી શકો છો. 1 માર્કના MCQ માટે, પરિવર્તન માટે ખૂબ જ અગત્યની પ્રક્રિયાઓ છે. અને ફરી એકવાર, જો તમને થિયોરિટિકલ ભાગની અંદર પૂછાય છે કે વ્યુત્પન્નમાંથી, તો તમારે આ 4માંથી જ બનાવટ લખવી પડશે, એ યાદ રાખી લેજો. આ 4 છે જેને કાર્બોક્સિલિક એસિડના વ્યુત્પન્ન કહે છે. વ્યુત્પન્નનો મતલબ છે જેને એકબીજામાંથી બનાવી શકાય. જેમ કે આ 4માંથી આપણે કાર્બોક્સિલિક એસિડ બનાવી શકીએ છીએ, એ જ રીતે કાર્બોક્સિલિક એસિડમાંથી પણ આ 4ને બનાવી શકાય છે. એટલા માટે એને વ્યુત્પન્ન કહેવામાં આવે છે. ક્લિયર? તો આજના ફર્સ્ટ ભાગની અંદર આપણે જોયું છે એ છે 4 વસ્તુઓ જેની અંદરથી આપણે કાર્બોક્સિલિક એસિડની બનાવટ જોઈ છે. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર, જ્યાં આપણે જોઈશું બાકીના માટે સેકન્ડ ભાગ.